ઓમ શ્રી ગણેશાય નમઃ. અધ્યાય 7 વિષ્ણુ તથા બ્રહ્માનો વિવાદ. બ્રહ્મો વાચ સુપ્તે નારાયણ દેવે ના ભવ પંકજમ ઉત્તમમ આ બભીર્ભુવ સહસા બૃહદ્વે શંકરેચ્છયા. બ્રહ્મા બોલ્યા, નારાયણ દેવ વિષ્ણુ સૂઈ ગયા ત્યારે શંકરની ઈચ્છાથી ઉત્તમ એવા મોટું કમળ તેમની નાભીમાંથી એકાએક પ્રગટ થયું. તેનો દાંડો અનંત હતો, તેની કાંતિ કરેણના છોડ જેવી હતી, તેનો વિસ્તાર અનંત યોજન હતો, તેની ઊંચાઈ પણ અનંત હતી, તેનો પ્રકાશ કરોડો સૂર્ય જેવો હતો અને તે સુંદર તત્વથી યુક્ત અતિશય અદ્ભુત અતિ આનંદકારક દર્શન કરવા યોગ્ય અને સર્વોત્તમ હતું. શંભુ પરમેશ્વર તે શંકરે પોતાની શક્તિની સાથે રહી પ્રથમ પેઠે યત્ન કરી પોતાના જમણા અંગમાંથી મને બ્રહ્માને ઉત્પન્ન કર્યો છે. હે મુનિ, તે મહેશ્વરે મને માયાથી મોહ પમાડી તે વિષ્ણુના નાભી કમળમાંથી જલ્દી લીલા માત્ર વડે મને પ્રગટ કર્યો હતો. એ હું હિરણ્ય ગર્ભ બ્રહ્મા, 4 મુખવાળો, લાલ વર્ણવાળો અને મસ્તક પર ત્રિપુંડની નિશાની વાળો તેમના પુત્ર તરીકે ઉત્પન્ન થયો હતો. છતાં તેમની માયાથી મોહ પામેલો હું કમળ વિના કંઈ જાણતો ન હતો. જ્ઞાન રહિત એવો હું પોતાના દેહને ઉત્પન્ન કરનાર પિતાને પણ જાણતો ન હતો. તે વખતે મને સંશય થયો કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારું શું કર્તવ્ય છે, હું કોનો પુત્ર છું અને મને કણે બનાવ્યો છે. તે વેળા મને બુદ્ધિ થઈ કે હું શા માટે મોહ પામું છું. તેનું જ્ઞાન તો સહેલું છે. આ કમળના પુષ્પની પાંખડીઓ ઉગ્યાનું જે સ્થળ હશે તેની નીચે મને ઉત્પન્ન કરનારો હશે, એમાં શંકા નથી. એવી બુદ્ધિનો આશ્રય કરી હું કમળથી નીચે ઉતર્યો ને હે મુનિ, કમળના દાંડે દાંડે 100 વર્ષો સુધી ત્યાં ફર્યા કર્યો, પણ કમળનું ઉત્તમ સ્થાન મેં ન મેળવ્યું. એટલે સંશય પામી ફરી હું કમળ ઉપર જવા ઉત્સુક બન્યો. પછી હે મુનિ, દાંડાના માર્ગે કમળ ઉપર હું ચડવા લાગ્યો ત્યારે મોહ પામેલો હું કમળની કળીને પણ ન મેળવી શક્યો. તે દાંડાના માર્ગમાં ભટ્યા કરતા ફરી બીજા 100 વર્ષ વીતી ગયા. ત્યારે અત્યંત મોહ પામી ક્ષણવાર હું ત્યાં ઊભો રહ્યો. હે મુનિ, તે સમયે શિવની ઈચ્છાથી મોહને દૂર કરનારી પરમ પવિત્ર વાણી આકાશમાં ઉત્પન્ન થઈ કે તું તપ કર. એ આકાશવાણી સાંભળી પોતાના પિતાના દર્શન માટે મેં તે વખતે 12 વર્ષ સુધી ઘોર તપ કર્યું. ત્યારે 4 હાથ અને સુંદર નેત્રવાળા વિષ્ણુ ભગવાન મારા પર કૃપા કરવાને તરત પ્રગટ થયા. તેમણે હાથમાં ચંગ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કર્યા હતા. તેમનું આખું શરીર મેઘ જેવું શ્યામ હતું. તેમણે પીળા વસ્ત્રો પહેર્યા હતા, મુકુટ વગેરે ઘણા સુંદર આભૂષણો પહેર્યા હતા. તેમનું મુખ કમળ પ્રસન્ન હતું ને કરોડો કામદેવ સરખા તેમને મેં મોહિત થયેલા જોયા હતા. એ સુંદર રૂપ જોઈ હું અતિ આશ્ચર્ય પામ્યો અને શ્યામ કાંતિવાળા સુવર્ણ સમાન પ્રકાશતા સર્વના આત્મારૂપ 4 મોટી ભુજાવાળા તેમજ કાર્યકારણ સ્વરૂપ તે નારાયણને જોઈ તે વેળા મને આનંદ થયો. તે વખતે લીલાત્મા પ્રભુ શંકરની માયાથી મોહ પામેલા મેં પોતાના પિતાને ન ઓળખી અતિ હર્ષ પામી તેમને પૂછ્યું. બ્રહ્મા બોલ્યા, તે સનાતન વિષ્ણુને હાથથી ઉઠાડી મેં તેમને કહ્યું, બોલો, તમે કોણ છો? તમે તીવ્ર અને અતિ દ્રઢવાથવાળા પ્રહારને લીધે જાગી તે વિષ્ણુ શયનમાંથી ઉઠીને ક્ષણવાર બેઠા અને નિદ્રા રહિત નિર્મળ નેત્ર કમળવાળા તે જીતેન્દ્રિય મને જોયો. પછી કાંતિથી વ્યાપ્ત તે ભગવાન શ્રી હરિએ ઉઠીને મંદ હસતા હસતા મધુર વાણીથી મને કહ્યું. વિષ્ણુ બોલ્યા, હે વત્સ, હે મહાતેજસ્વી પિતામહ, તમે ભલે આવ્યા. તમે નિર્ભય થાઓ, હું તમને સર્વ કામનાઓ આપીશ, તેમાં સંશય નથી. હે દેવર્ષિ, તેમનું હાસ્યપૂર્વકનું વચન સાંભળી રજોગુણને લીધે વેર બાંધી મેં તે વિષ્ણુને કહ્યું. બ્રહ્મા બોલ્યા, હે નિર્દોષ, સર્વના સહાનું કારણ મને તમે ગુરુ જેમ શિષ્યને કહે તેમ અહીં હે વત્સ એમ અતિ હાસ્ય કરી કેમ બોલાવો છો? જગતના સાક્ષાત કરતા, પ્રકૃતિના પ્રેરક, સનાતન, અજન્મા, વ્યાપક, જગતને ઉત્પન્ન કરનાર, વિશ્વના આત્મા, બધું બનાવનાર, સર્વનું ધારણ પોષણ કરનાર અને કમળ જેવા નેત્રવાળા મને બ્રહ્માને તમે આમ કેમ બોલાવો છો? તેનું કારણ તમે જલ્દી કહેવાને યોગ્ય છો. વેદ પણ મને સ્વયંભૂ અજન્મા વ્યાપક પિતામહ, સ્વયં પ્રકાશ અને પરમ પદે રહેનાર સર્વોત્તમ તરીકે નિયમથી જણાવે છે. એ પ્રમાણે મારા વાક્યો સાંભળી લક્ષ્મીપતિ તે વિષ્ણુ
પણ ક્રોધ કરી મને કહેવા લાગ્યા. વિષ્ણુ બોલ્યા, તમને લોકના કર્તા તરીકે હું જાણું છું. તમે બધું કરવા અને ધારણ કરવા મારા અવિનાશી શરીરથી અવતર્યા છો. છતાં જગતના નાથ, અવિકારી નારાયણ, પુરુષ પરમાત્મા, જેને માટે પુષ્કળ યજ્ઞો અને સ્તુતિઓ થાય છે, એવા વ્યાપક અવિનાશી ઈશ્વર, વિશ્વની ઉત્પત્તિ તથા પાલન કરનાર, સર્વ જીવોના આશ્રયરૂપ મોટા બાહુવાળા, સર્વ વ્યાપક અને સર્વના નિયંતા, તમે મને ભૂલી ગયા છો. તમે મારા નાભી કમળમાંથી જન્મ્યા છો, એમાં સંશય નથી. તમે મને ભૂલી ગયા છો તે પણ તમારો અપરાધ નથી. મારી માયાએ તમારા પર એમ કર્યું છે. હે ચાર મુખવાળા બ્રહ્મા, તમે સત્ય સાંભળો. હું જ સર્વ દેવોનો ઈશ્વર છું. હે પિતામહ, સર્વને રચનાર, પાળનાર, તત્સંહાર, મારા સમાન કોઈ પ્રભુ નથી. હું જ પરબ્રહ્મ અને પરમ તત્વ છું. હું જ પરમ જ્યોતિ અને સર્વવ્યાપક પરમાત્મા છું. આ જગતમાં જેને સ્થાવર અને જંગમ જે કંઈ દેખાય છે અને સંભળાય છે તે બધું હે બ્રહ્મા મારા સ્વરૂપ જ છે. મેં જ પહેલા 24 તત્વવાળું આ જગત અવ્યક્ત પ્રકટ રૂપે સર્જ્યું હતું. તેમાં નિત્ય અણુઓ બંધાયેલા છે અને તેમાંથી ક્રોધ, ભય આદિ સર્જાય છે. તેમજ મારા પ્રભાવથી જ આ જગતમાં તમે અનેક અંગો લીલાથી પ્રગટ્યા છે. મેં બુદ્ધિને સર્જી છે, પછી તેમાંથી 3 પ્રકારનો અહંકાર, તેમાંથી 5 તન્માત્રાઓ અને તેમાંથી મન, દેહ, ઇન્દ્રિય અને આકાશ આદિ 5 ભૂતો તથા ભૌતિક પદાર્થોને મેં લીલા માત્રથી સર્જ્યા છે. એમ જાણીને હે પ્રજાનાથ બ્રહ્મા, તમે મારે શરણે આવો. તમને હું સર્વ દુઃખોથી બચાવીશ, એમાં સંશય નથી. બ્રહ્મા બોલ્યા એ પ્રમાણે તે વિષ્ણુના વચન સાંભળી હું માયાથી મોહિત અને ક્રોધયુક્ત થઈ, તમે વળી કોણ છો? એમ તિરસ્કાર કરી તેમને કહેવા લાગ્યો. તમે અનર્થ કરનારા અનેક મિથ્યા વચન કેમ કહો છો? તમે ઈશ્વર કે પરબ્રહ્મ નથી, તમારો પણ કરતા કોઈ હોવો જોઈએ. એમ કહી મહાપ્રભુ શંકરની માયાથી મોહ પામી હું તે વિષ્ણુ સાથે અતિ દારૂણ યુદ્ધ કરવા લાગ્યો. અને રજોગુણથી જેમને વેર બંધાયું હતું એવા મારું અને વિષ્ણુનું પ્રલય કાળના તે સમુદ્રના મધ્યભાગમાં રૂવાડા ખડા થાય તેવું યુદ્ધ ચાલુ થયું. તે વખતે અમારા બંનેના વિવાદને સમાવવા માટે તથા અમને બેને સાચું ભાન કરાવવા અર્થે અમારી બેની આગળ લિંગ પ્રગટ થયું. એ લિંગ હજારો માળાઓથી વ્યાપ્ત પ્રલયકાળના સેંકડો અગ્નિ જેવું નાશ અને વૃદ્ધિથી રહિત, આદિ મધ્ય અંત વિનાનું, ઉપમા ન આપી શકાય તેવું, બતાવી ન શકાય તેવું, સમજાય નહીં તેવું અને વિશ્વનું કારણ હતું તેની હજારો જ્વાળાથી ભગવાન વિષ્ણુ મોહ પામ્યા અને મોહ પામેલા મને તે કહેવા લાગ્યા. હવે તમે શા માટે સ્પર્ધા કરો છો? અહીં ત્રીજો આવ્યો છે, માટે આપણા બંનેનું યુદ્ધ બંધ પડો. ત્રીજો જ આ અગ્નિ સ્વરૂપ લિંગ રૂપે અહીં ક્યાંથી પ્રગટ્યો છે તેની આપણે બંને પરીક્ષા કરીએ. આ અનુપમ અગ્નિના થાંભલાની પરીક્ષા માટે હું તેની નીચે જઈશ. અને હે પ્રજાપતિ, તમે વાયુ જેવા વ્યક્તિ જલ્દી તેના ઉપર યત્નથી જવા યોગ્ય છો. બ્રહ્મા બોલ્યા, હે મુનિ, એમ કહી વિષ્ણુ ભગવાને તે વેળા વરાહ ભૂંડનું સ્વરૂપ ધારણ કર્યું અને મેં જલ્દી હંસનું સ્વરૂપ ધારણ કર્યું. ત્યારથી માંડી લોકો મને હંસ વિરાટ કહે છે અને મન જે હંસ હંસ એમ જપે છે તે હંસ બ્રહ્મ સ્વરૂપ બની જાય છે. પછી હું અત્યંત ધોળો, અગ્નિ સમાન કાંતિવાળો, ચોપાસ પાંખોવાળો અને મન તથા પવન જેવા વેગવાળો થઈને પહેલા ઊંચે અને ઊંચે જવા લાગ્યો. અને વિશ્વાત્મા નારાયણ પણ તે વખતે અત્યંત ધોળા થઈ ગયા. 10 યોજન વિસ્તારવાળા, 100 યોજનવાળા, મેરુ પર્વત સમાન શરીરવાળા, ધોળી તીક્ષ્ણ અને ઉગ્ર દાઢોવાળા, કાળા તથા સૂર્ય જેવા પ્રકાશતા, લાંબા નાકવાળા, મોટા અવાજવાળા, ટૂંકા વાળવાળા, વિચિત્ર અંગવાળા, જય પામનાર, દ્રઢ અને ઉપમા રહિત એવા વરાહનું રૂપ ધારણ કરી વેગથી તેની નીચે તે જવા લાગ્યા. એ વિષ્ણુ 1000 વર્ષ સુધી ચાલતા તેની નીચે ગયા કર્યા. ત્યારથી માંડી લોકમાં શ્વેત વારાહ નામનો કલ્પ ચાલુ થયો. હે દેવર્ષિ, લોકમાં તે કાળ સંજ્ઞાથી ઓળખાવા લાગ્યો. એ પ્રમાણે તે પ્રભાવશાળી વિષ્ણુ નીચે ગયા કર્યા. પણ ભૂનના સ્વરૂપવાળા તેમણે એ લિંગનું થોડું પણ મૂળ જોયું નહીં. અને શત્રુ નાશક હું પણ તેટલા જ કાળ સુધી ઉપર ગયો કર્યો. સર્વ પ્રકારના યત્નથી તેનો અંત જાણવાની ઈચ્છા વડે ગયા કરી હું થાકી ગયો. છતાં તેને ન જોઈને હું ઘણા કાળે નીચે પાછો ફર્યો. તે જ કમળ જેવા નેત્રોવાળા સર્વદેવોમય
શરીરવાળા ભગવાન વિષ્ણુ પણ થાકીને છેવટે ઉપર આવ્યા. મારી સાથે મળી તે વારંવાર શંકરને પ્રણામ કરી શિવની માયાથી મોહ પામી હૃદયમાં ખેદ પામતા ઉભા રહ્યા. આગળ પાછળ અને આજુબાજુ પરમેશ્વરને પ્રણામ કર્યું. આ શું હશે એમ મારી સાથે તે વિચારવા લાગ્યા. પણ તે રૂપને તો ન બતાવી શકાય એવું નામ અને કર્મથી પણ રહિત, લિંગ વિનાનું છતાં લિંગના સ્વરૂપને પામેલું અને ધ્યાનના માર્ગમાં પણ ન આવે તેવું હતું. પછી તે વેળા હું અને વિષ્ણુ બંને નમસ્કાર પરાયણ થયા અને પ્રાર્થના કરવા લાગ્યા કે હે મહાન પ્રભુ, આપના રૂપને અમે જાણી શકતા નથી. આપ જે છો તે છો. હે મહેશ્વર, આપને નમસ્કાર થાવ. આપ અમને બંનેને જલ્દી આપના દર્શન કરાવો. હે મુનિશ્રેષ્ઠ, એમ તે વેળા મદને ધારણ કરી છેવટે નમસ્કાર કર્યા કરતા અમારા 100 વર્ષ વીતી ગયા હતા. એવમ સરસ્તામ્યાન નમસ્કાર જન્મ નમસ્કાર પ્રકુર્વતો હો આવર્યોર મુનિશાર્દુલ મદમાં સ્થિતોસ્તદા. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં બીજી રુદ્ર સંહિતામાં પ્રથમ ખંડમાં સૃષ્ટિના ઉપાખ્યાનમાં વિષ્ણુ તથા બ્રહ્માના વિવાદનું વર્ણન નામનો 7મો અધ્યાય સમાપ્ત. બોલ મહાદેવની.